નમસ્તે મિત્રો, ફરીથી આજે નવા વિડીયોમાં તમારા સાથે રીંગણાનો ઓળો બનાવવાની છું. જેના માટેની સામગ્રી છે રીંગણું, ડુંગળી, ટમેટાં, લીલા મરચાં, આદુ, લસણ, ગરમ મસાલો, કસ્તુરી મેથી, ધાણા, લાલ મરચું, હળદર, જીરું, મીઠો, રાઈ, હિંગ અને થોડાક ખડા મસાલા તજ અને લવિંગ. આ રીંગણાનો ઓળો બનાવવા માટે આપણે આ બધી વસ્તુ છે એને તેલ લગાવી અને ગેસ ઉપર શેકી લેવાનું છે. એકદમ એની સ્કિન નીકળે ત્યાં સુધી શેકી અને પછી એને આપણે ક્રશ કરી અને પછી એનું શાક બનાવશું. રીંગણા છે એના ઉપર આવી રીતે આખામાં તેલ લગાવી કોઈ પણ એવી વસ્તુની મદદથી એમાં ભરાવી અને થોડા થોડા ઊભા કટ લગાવી દેવાના, જેથી રીંગણું પ્રોપરલી બધી બાજુથી બરાબર શેકાઈ જાય. પછી તેલ લગાવી અને આપણે ગેસ ચાલુ કરીને બધી વસ્તુ એક એક કરીને શેકી લેવાની. હવે આપણે આ બધું શેકાઈ ગયું છે સારી રીતે. આવી રીતે એની આખી સ્કિન બધી કાઢી લેવાની છે આપણે અને પછી આની મદદથી એને આપણે એક સરખું સરસ મજાનું પીસી લેવાનું. સૌ પ્રથમ આપણે ગેસ ચાલુ કરવાનું, કઢાઈમાં તેલ નાખવાનું અને એને ગરમ થવા દેવાનું. આપણે જે મસાલા રાખ્યા છે એમાં થોડાક ખડા મસાલા, થોડાક તજ લવિંગ, થોડાક આખા ધાણા, થોડો જીરો, થોડીક રાઈ, થોડી હિંગ, એને મસાલો ગરમ થાય એટલે પછી આપણે જે આ બધું ક્રશ કરી રાખ્યું છે એક એક કરીને અંદર એડ કરતા જવાનું. હવે આપણો મસાલો તેલમાં ગરમ થઈ ગયો છે એટલે પહેલા ડુંગળી, ત્યાર પછી આદુ ને લસણની પેસ્ટ અને લીલા મરચાં નાખી થોડુંક સાતળી દેવાનું. આપણે આ રીંગણો જે ક્રશ કરી રાખ્યો છે એ અને ટમેટા બધું નાખી દેવાનું અંદર. આ બધું મસ્ત આપણે શાક જે અંદર નાખ્યું છે એને થોડોક 10 મિનિટમાં ચડવા દેવાનું. હવે આપણું શાક ચડી ગયો હશે, ખોલીને જોઈ લઈએ. જોઈ શકો છો કે સારી રીતે તેલ છૂટું પડવા માંડી ગયું છે. હવે આપણે એમાં મસાલા કરી લઈએ. આ થોડો ગરમ મસાલો છે, ધાણા, લાલ મરચું, હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, બધું સારી રીતે મિક્સ કરી લેવાનું અને થોડી કસ્તુરી મેથી જે આપણે હાથથી ક્રશ કરી અને અંદર નાખી દેવાની. તો મમ્મી સ્પેશિયલ રીંગણાનો ઓરો તૈયાર છે. હવે રીંગણાનો ઓરો હોય તો બાજરાનો રોટલો તો જોશે જ. હવે બાજરાના રોટલા ભેગો ગોળ અને લીલી ડુંગળી પર છે. તો ચાલો આપણે આને પહેલા ટેસ્ટ કરીએ. શું ટેસ્ટ છે! તો આવી જ રીતે બીજી વિડીયો જોવા માટે મારા મમ્મીના ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરજો. આવજો. જય માતાજી.